જી, ખાસ કરીને આપણને ગોલ્ડમેન સેક્સનો ઇન્ડસ્ટ્રીયલ્સ પર રિપોર્ટ આવ્યો છે અને એને પગલે આજે આપણને થોડી ઘણી જગ્યા પર મ્યુટેડ કારોબાર પણ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં જે કંપનીઓ પર વાત કરી છે એના પર નજર કરી લઈએ. L&T પર એક ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને 3,330ના ટાર્ગેટ તેમણે ખાસ કરીને L&T માટે આપ્યા છે અને KEI ઇન્ડસ્ટ્રીઝને અહીંયાથી ખરીદદારીની ભલામણ કરી છે 2,980ના ટાર્ગેટ માટે. જોકે ગોલ્ડમેન સેક્સનું અહીંયાથી કહેવું છે કે ટેરિફની જે અનિશ્ચિતતા અત્યારે પ્રવર્તી રહી છે એની અસર અહીંયા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટના ગ્રોથ પર આવતી જોવા મળશે અને સાથે સાથે માર્જિન પર પણ અહીંયા આપણને અસર આવતી જોવા મળશે. જો ટેરિફ વોર અહીંયાથી વધારે વકરે છે તો આ બધા પર અહીંયા ગ્રોથ અને ટેરિફને લઈને થોડીક ચિંતાઓ ઊભી થશે. બીજી તરફ એમનું એ પણ કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ નવા કેપેક્સ અને ઓર્ડરમાં પણ કોઈ બહુ મોટા ઉછાળા આવવાનું અત્યારે અનુમાન નથી, કારણ કે એક તરફ જો ટેરિફને લઈને વૈશ્વિક બંદી આવે છે તો આપણે જે એન્ટિસિપેટ કરી રહ્યા હતા કે સરકારી કેપેક્સ બાદ પ્રાઇવેટ સેક્ટરનું પણ કેપેક્સ આગળ વધતું જોવા મળે એ કદાચ અહીંયાથી આપણને ન જોવા મળે અને એને પગલે ઓર્ડર ઓછા રહેવાનું એક અનુમાન છે. કમોડિટીની કિંમતો અને ફાઇનાન્સ કોસ્ટ ઘટવાથી એક રાહત શક્ય થઈ શકે છે આ બધી કંપનીઓ માટે. જો કે તેમણે FY 26-27માં પોર્ટ લોજિસ્ટિકની આવક પર 4 થી 5% એક અસર આવી શકે છે એવું અનુમાન તેમનું ખાસ કરીને છે. એટલા માટે કરીને એમણે એક આ રિપોર્ટ આપ્યો છે જેમાં L&T પર આજે આપણને થોડી ઘણી અસર આવતી જોવા મળી રહી છે. જી, તો ખાસ કરીને એક પોઝિટિવ રિપોર્ટ છે એની અસર આપણને સ્ટોકમાં બનતી દેખાય છે. બધા પર નજર રાખવાની રહેશે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર એક પોઝિટિવ રિપોર્ટ અને એને કારણે L&T KEI ઇન્ડસ્ટ્રીઝમાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. રચના, આપનો એક વ્યૂ KEI ઇન્ડસ્ટ્રીઝ માટે અહીંયા આજે વોલ્યુમ પણ વધ્યા છે અને જે સારી તેજી આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ 3%ની આસપાસની ખરીદારી સાથે KEI ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ થઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ગોલ્ડમેન સેશે બાય કોલ આપ્યો છે KEI ઇન્ડસ્ટ્રીઝ માટે 2,980 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તમે અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે લેવલ્સ કયા મહત્વના રહેશે? KEIમાં આપણે ઘણી સ્ટ્રોંગ ગિરાવટ પછી પ્રાઇસને કરી 2500 થી ટર્ન થતું જોયું છે, which was an important support on a higher time frame chart. તો જ્યાં સુધી હવે આ કાઉન્ટર 2500 ને હોલ્ડ કરે છે, જે એમણે 2 અઠવાડિયાથી હોલ્ડ કરીને દેખાડ્યું છે સેકન્ડ વીક, અને મારા હિસાબે આ ચાન્સીસ છે કે અહીંયાથી આ જે ટર્ન આવ્યો છે ફર્ધર ફ્રક્ટિફાઈ થઈ શકે. અપર સાઇડ પર ટુ બિગિન વિથ આપણે 3100-3200 નો ટાર્ગેટ રાખી શકાય ફ્રોમ 2 months to 3 months ઓફ ટાઈમ ફ્રેમ, અને એ લેવલ જો 3100 ની આસપાસનું જે એક માઇનર રેઝિસ્ટન્સ છે જો એક વખત નીકળી જશે તો પછી આપણે 3500 ની ઉપર પણ આ કાઉન્ટરને જાતા જોઈ શકીએ છીએ ઓવર 3 to 6 months ઓફ ટાઈમ. ઓકે, તો આ પોઝિટિવ વ્યૂ KEI ઇન્ડસ્ટ્રીઝ માટે બનતો દેખાઈ રહ્યો છે. 3100 થી 3200 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે. 2 થી 3 મહિના માટે આપણને આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે KEI ઇન્ડસ્ટ્રીઝ માટે. એ સાથે જ